મસ્ત આગળ થિયરી જોઈએ. એલસીઆર શ્રેણી એસી પરિબળ માટે તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ વૈશ્લેષિક ઉકેલ મેળવો. ચલો પહેલા આગળ આપણે જોઈ લીધું કે ભાઈ એલસીઆર શ્રેણી પરિબળ માટે વોલ્ટેજનું સમીકરણ એ કેવું હતું? L di/dt પ્લસ q અપોન c પ્લસ IR બરાબર v અથવા v એટલે કે Vm sin ઓમેગા t પરિણામે. એમાં L di/dt એ કયો હતો? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. q અપોન c કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હતો અને IR એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હતો. આગળ આપણે સમીકરણ જોઈ લીધું. ચલો આગળ ઉપર અહીંયા L I ના બદલે I બરાબર શું થાય? વિદ્યુતભાર એટલે વિદ્યુતભારનું સમયની સાપેક્ષ વિકલન એટલે વિદ્યુત પ્રવાહ. I બરાબર dq/dt. તો આના પરથી આપણે di/dt કરીએ, બે બાજુ વિકલન કરીએ તો I નું di/dt થાય. અહીંયા dq/dt નું પણ વિકલન d/dt ઓફ dq/dt. બે બાજુ d/dt વધારી દીધા ટૂંકમાં. ચલો આનું શું થઈ જાય? d2q/dt2 એટલે કે I ના બદલે dq/dt મૂકીશું અને di/dt ના બદલે d2q/dt2 મૂકીએ તો ચલો L m ના એમ જ આ di/dt ના બદલે d2q/dt2 ચલો પ્લસ q અપોન c m ના એમ પ્લસ r m ના એમ અને I ના બદલે dq/dt ઇક્વલ ટુ Vm sin ઓમેગા t જમણી બાજુ m ના એમ. પરિણામ નંબર 2. ચલો દરેક પદ આપણે L વડે ભાગી નાખો. L વડે ભાગો તો L નીકળી જવાનું એટલે d2q/dt2. L વડે ભાગો તો q અપોન LC. L વડે ભાગી નાખો r અપોન L dq/dt. r અપોન L dq/dt. આગળ ઉપર જોઈએ તો પેલું Vm અપોન L. Vm અપોન L sin ઓમેગા t. દરેક પદની L વડે ભાગી નાખે. આ જે સમીકરણ આપીએ બળ પ્રેરિત અવમંદિત એટલે કે પ્રણોદિત દોલકના સમીકરણ જેવું જ આ સમીકરણ છે. આવું આપણે 11મા ધોરણમાં જોઈ લીધું. આ સમીકરણનો ઉકેલ ધારગા સમીકરણનો ઉકેલ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા છે. પરિણામ નંબર 3. ચલો આપણે બંને બાજુ t ની સાપેક્ષ વિકલન કરીએ તો q નું વિકલન થશે dq/dt. qm અચળ m ના m. ચલો sin નું વિકલન થઈ જાય cos એટલે કે sin ઓમેગા t પ્લસ થીટા નું cos ઓમેગા t પ્લસ થીટા. અંદરનાનું વિકલન ઓમેગા t પ્લસ થીટા નું t ની સાપેક્ષ વિકલન ઓમેગા થાય. આનું 0 થાય એટલે ઓમેગા જે આપણે અહીંયા આગળ ગુણી નાખ્યા એટલે કે Im dq/dt મળી. પરિણામ નંબર 4. ફરી પાછું આનું વિકલન કરીએ dq/dt નું ફરી t ની સાપેક્ષ વિકલન કરીએ તો શું થાય? d2q/dt2. ચલો પહેલા એક qm w બે અચળ m ના m જ. આ cos નું વિકલન થાય માઈનસ sin તો શું થાય? cos ઓમેગા t પ્લસ થીટા નું આ માઈનસ આગળ દર્શાવ્યા sin ઓમેગા t પ્લસ થીટા. અંદરનાનું વિકલન ઓમેગા હતું એ ઓમેગા ને કા ઓમેગા તો ઓમેગા નો સ્ક્વેર થઈ ગયો qm m ના m. તો પરિણામ નંબર 5. આ સમીકરણ 2 માં 3 4 અને 5 ની કિંમત મૂકી દઈએ એટલે કે સમીકરણ 2 ની અંદર અહીંયા d2q/dt2 ની q ની અને dq/dt ની આ ત્રણે ત્રણ કિંમતો મૂકી દઈએ તો આ રીતે મળશે. ચલો પહેલું L m ના m જ. તો જો આ પહેલું L m ના m જ d2q/dt2 આ રે મૂલ્ય મૂકવા એટલે -qm ઓમેગા સ્ક્વેર. આ -qm ઓમેગા સ્ક્વેર L m ના m અને આ sin વાળી વેલ્યુ m ના m sin ઓમેગા t પ્લસ થીટા. ચલો બીજા નંબરે q અપોન c છે તો q ના બદલે આપણે આ વેલ્યુ મૂકી દઈએ qm sin ઓમેગા t પ્લસ થીટા નીચે c m ના m એટલે કે qm અપોન c sin ઓમેગા t પ્લસ થીટા. ચલો અહીંયા ત્રીજા નંબરે r m ના m તો આ r m ના m dq/dt. તો dq/dt ના બદલે આ સમીકરણ 4 ની કિંમત qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા ઇક્વલ જમણી બાજુનો પાર્ટ m ના m ઇક્વલ ટુ Vm sin ઓમેગા t. ચલો આગળ આ બધામાંથી qm ઓમેગા કોમન કાઢો. ચલો qm ઓમેગા કોમન. અહીંથી qm ઓમેગા નીકળી જાય તો આ માઈનસ વધવાનું એક ઓમેગા વધવાનો ના l એક ઓમેગા l અને કા sin ઓમેગા t પ્લસ થીટા m ના m. અહીંયાથી qm નો ઓમેગા કોમન પછી આ ઓમેગા છે નહીં તો ઓમેગા ગુણીને ઓમેગા વડે ભાગવા પડે. તો ઓમેગા વડે ગુણીએ તો એ કોમન નીકળી જાય qm ઓમેગા અને ભાગાકારમાં એક ઓમેગા આવશે એટલે કે 1 અપોન ઓમેગા c sin ઓમેગા t પ્લસ થીટા m ના m. ચલો આમાંથી qm અને ઓમેગા કોમન તો શું બધી ખાલી r cos ઓમેગા t પ્લસ થીટા જમણી બાજુએ va ઇક્વલ ટુ Vm sin ઓમેગા t m ના m. ચલો આગળ ઉપર qm ઓમેગા કૌંસની બહાર m ના m
આગળ થિયરીમાં આપણે જોઈ લીધું આપણે ઓમેગા એલ બરાબર શું થાય XL. એ હતું એક અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળું પોઈન્ટ હતો એમાં sin ઓમેગા t પ્લસ થીટા m ના m 1 upon ઓમેગા c એટલે શું થાય XC કેપેસિટિવ રિએક્ટન્સ એ એમના એટલે 1 upon ઓમેગા c ના બદલે XC sin ઓમેગા t પ્લસ થીટા m ના m પ્લસ r cos ઓમેગા t પ્લસ થીટા ઇક્વલ ટુ Vm sin ઓમેગા t m ના m. ચલો Qm ઓમેગા m ના m આ બંનેમાંથી sin ઓમેગા t પ્લસ થીટા કોમન કાઢી નાખો તો એક વધવાનું XC માઈનસ XL અને આ પદ પહેલું લખી દઈએ r cos ઓમેગા t પ્લસ થીટા. ચલો r cos ઓમેગા t પ્લસ થીટા આ બંનેમાંથી sin વાળું પદ આખું કોમન કૌંસમાં વધવાનું XC માઈનસ XL કોમન sin ઓમેગા t પ્લસ થીટા ઇક્વલ ટુ વાળું પદ એમ ના એમ Vm sin ઓમેગા t. ચલો આગળ Qm ઓમેગા આ સમીકરણના દરેક પદને z વડે ગુણીએ દરેક પદની અંદરની બાજુ z વડે ગુણી ભાગી નાખીએ તો શું થશે અહીંયા આ બાજુ બહારની બાજુ પહેલા z વડે ગુણી કાઢે એટલે શું થાય Qm ઓમેગા z ગુણી કાઢે. ચલો આને z વડે ભાગવા પડે તો r upon z cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ ચલો આને z વડે ભાગી દો તો XC માઈનસ XL upon z sin ઓમેગા t પ્લસ થીટા m ના m અહીંયા ઇક્વલ ટુ Vm sin ઓમેગા t. ચલો Qm ઓમેગા z અહીંયા ખાસ r upon z પણ r upon z બરાબર cos phi થાય. આગળની થિયરીમાં તમે cos phi પાસેની ભાગ્યા કર્ણ કરશો તો r upon z મળવાનું અને એ જ રીતે sin phi બરાબર શું થશે XC માઈનસ XL upon z. તો ચલો આના બદલે cos ઓમેગા t પ્લસ થીટા m ના m અને r upon z ના બદલે થશે cos phi. ચલો પ્લસ અહીંયા m ના m પ્લસ વાળું sin વાળું પદ m ના m sin ઓમેગા t પ્લસ થીટા m ના XC માઈનસ XL upon z ના બદલે લખીશું અહીંયા sin phi ઇક્વલ ટુ Vm sin ઓમેગા t. ચલો આગળ ઉપર હજુ થિયરી પ્રમાણે આગળ વધીએ આ સૂત્ર આવી ગયું નવું મેથ્સ ની અંદર સમીકરણ આવે કે ભાઈ cos વાળું સૂત્ર હોય તો કેવી રીતે દર્શાવી શકાય એ આગળ ઉપર દર્શાવી દઈશું કે ભાઈ cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા તેના બરાબર થાય cos આલ્ફા માઈનસ cos બીટા થશે. એ જોઈએ પહેલા એક ખાસ ચલો આ બે સમીકરણમાં sin phi અને cos phi આપણે phi ની વેલ્યુ પહેલા શોધી નાખીએ. sin phi cos phi નો ભાગાકાર sin phi ભાગ્યા cos phi બરાબર sin phi એટલે XC માઈનસ XL upon z નીચે cos phi તો નીચે છે છેદમાં r અને ઉપર z z કટ કરી દો તો શું આવ્યું અહીંયા sin upon cos એટલે થઈ જાય tan અને એના બરાબર XC માઈનસ XL upon r આ બે કટ થઈ ગયા એટલે કે tan phi બરાબર XC માઈનસ XL upon r tan આ બાજુ tan ઇન્વર્સ થઈ જાય તો phi બરાબર tan ઇન્વર્સ XC માઈનસ XL upon r પરિણામ નંબર 6. ચલો આગળ ઉપર Qm ઓમેગા z આ સૂત્ર આપણે કહ્યું એ પ્રમાણે cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા હોય એની વેલ્યુ cos આલ્ફા માઈનસ બીટા થઈ જાય એટલે ચિહ્ન બદલી જાય પ્લસ હોય તો માઈનસ થશે એટલે આમાં શું થાય બે થીટા એક ખૂણો છે ઓમેગા t પ્લસ થીટા બીજો એંગલ છે phi તો આ બંનેના વચ્ચે આ પ્લસ હોય તો માઈનસ મૂકી દો એટલે cos ઓમેગા t પ્લસ થીટા માઈનસ phi તો ઇક્વલ ટુ Vm sin ઓમેગા t m ના m. ખાસ કરીને phi માઈનસ થીટા બરાબર pi બાય 2 થાય તો આ ઉલટું છે થીટા માઈનસ phi તો એના બરાબર માઈનસ pi બાય 2 થશે એટલે શું થાય Qm ઓમેગા z cos અહીંયા ઓમેગા t આ થીટા માઈનસ phi ના બદલે થશે માઈનસ pi બાય 2 ઇક્વલ ટુ Vm sin ઓમેગા t m ના m. ચલો Qm ઓમેગા z અહીંયા cos ઓમેગા t માઈનસ pi બાય 2 જેની વેલ્યુ થાય sin ઓમેગા t થાય એટલે આના બદલે sin થઈ જશે. ચલો એટલે શું થાય Qm ઓમેગા z m ના m આના બદલે થશે sin ઓમેગા t. ચલો ઇક્વલ ટુ ની પાછળ Vm sin ઓમેગા t m ના m. બંને બાજુથી sin ઓમેગા t કાઢી નાખો તો શું આવે Vm બરાબર Qm ઓમેગા z એટલે કે Vm બરાબર પણ ખાસ એક Qm into ઓમેગા બરાબર Im થાય એટલે શું થાય Vm બરાબર Im into z. ચલો પરિપથની અંદર પ્રવાહ I બરાબર પ્રવાહ એટલે dq by dt. ચલો d by dt m ના m q ના બદલે આપણે સમીકરણ Qm sin ઓમેગા t plus phi મૂકી દીધા q ના બદલે Qm sin ઓમેગા t plus phi. ચલો I m ના m Qm m ના m
સાઈન નું વિકલન cos થાય એટલે આનું શું થાય cos ઓમેગા t પ્લસ થીટા અને કા ઓમેગા t નું ઓમેગા તો પહેલા ઓમેગા આગળ લખ્યા અને આ cos ઓમેગા t પ્લસ થીટા અથવા i બરાબર ચલો આના બદલે qm ઇન્ટુ ઓમેગા એટલે im થાય તો સૂત્ર આવ્યું i બરાબર આના બદલે im cos ઓમેગા t પ્લસ થીટા ચલો આગળ અથવા i બરાબર im cos ના બદલે sin ઓમેગા t પ્લસ phi કેમ કારણ કે થીટા બરાબર આ સમીકરણ થીટા બરાબર લઈ જઈએ તો માઈનસ phi આ બાજુ પ્લસ થઈ જાય phi માઈનસ pi/2 બંને બાજુ cos વધારો cos થીટા બરાબર cos phi માઈનસ pi/2 ચલો એના પરથી દર્શાવી દઈએ તો સાદુરૂપ આપી દઈએ તો આનું cos ઓમેગા t પ્લસ થીટા કરીએ તો આવું થાય cos ઓમેગા t થીટા ના બદલે phi માઈનસ pi/2 અને આપણે જાણીએ છીએ કે આ રહ્યું cos વાળું જે વેલ્યુ હોય pi/2 હોય તો cos નું sin થઈ જાય ઓમેગા t પ્લસ phi એટલે કે cos ઓમેગા t પ્લસ થીટા બરાબર થાય અહીંયા sin ઓમેગા t પ્લસ phi તો આ બેમાંથી કોઈ પણ સમીકરણ પ્રવાહ માટે દર્શાવી શકાય જેમાં im બરાબર vm/z આ vm m ના m LCR પરિપથમાં ઇમ્પિડન્સ z નું સૂત્ર આગળ થિયરીમાં આવી ગયું √r² કૌંસમાં xc xl નો કૌંસ વર્ગ અને phi બરાબર આપણે શોધી નાખેલો આગળ tan ઇન્વર્સ xc xl r પરિણામ નંબર 6 આ રીતે LCR AC પરિપથમાં પ્રવાહ im cos ઓમેગા t પ્લસ થીટા અથવા તો im sin ઓમેગા t પ્લસ phi આ થીટા ના phi ધ્યાન રાખજો આ પ્રવાહનું મૂલ્ય અને કંપ વિસ્તાર im બરાબર કંપ વિસ્તાર im શું થાય vm upon z એટલે આ વેલ્યુ વર્ગમૂળમાં r² કૌંસમાં xc xl નો કૌંસ વર્ગ